નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ધવલ ગોધાણી, મેડિકલ ડિરેક્ટર સેલસ હોસ્પિટલ રાજકોટ. કાલે 26મી જાન્યુઆરી 2024 આપણો પ્રજાસત્તાક દિવસ છે. કાલે આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે એક નાનકડા પ્રયાસના ભાગરૂપે એક કાર રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેમાં સેલસ હોસ્પિટલ ખાતેથી ઓછામાં ઓછા 50થી વધારે કાર સાથે આપણે એક રેલી નીકાળવાના છીએ કે જેમાં રાષ્ટ્રધ્વજને સાથે રાખીને હવામાં લહેરાવતા અને હંમેશા ઊંચે આકાશમાં આપણો ધ્વજ લહેરાતો રહે એવી અપેક્ષા અને આશાઓ રાખી આ કાર રેલીમાં આપણે ભાગ લેવાનો છે. ધ્વજ એક એવી વસ્તુ છે જે દરેક સંસ્કૃતિમાં કોમન છે. કોઈ પણ જૂની સંસ્કૃતિ હોય, રોમન હોય કે ભારતીય સંસ્કૃતિ હોય કે લેટિન અમેરિકન સંસ્કૃતિ છે, ધ્વજ એક એવી વસ્તુ છે કે જે આપણને હંમેશા એકબીજાને એક તાંતણે જોડી રાખે છે, આપણા દેશની એકતાને જાળવી રાખે છે. આ એકતા હજી આમ જ જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણે દેશભક્તિની ભાવના સાથે આપણા દેશનો વિકાસ કરવામાં સહભાગી થઈએ એવો જુસ્સો અને જોમ સાથે કાલે આ કાર રેલીમાં સૌને જોડાવા માટે મારી નમ્ર વિનંતી છે. આ કાર રેલી કાલે સવારે 9 વાગ્યે સેલસ હોસ્પિટલ ખાતેથી નીકળશે અને લગભગ 4 થી 5 કિલોમીટરનો રૂટ હશે અને જરૂરિયાતનો સમય મને એમ છે 1 કલાક જેવો સમય આપે કાઢશો તો વાંધો નહીં આવે, એનાથી વધારે સમય નહીં લાગે, જેથી આપ લોકો સાથે પછી તમારા રોજિંદા કામોમાં પણ ધ્યાન આપી શકો. એટલા માટે આ રીતે આપણે સવારે આયોજન કરેલું છે, જેમાં 8:30 વાગ્યે રિપોર્ટિંગ ટાઈમ છે, 8:45 વાગ્યે ધ્વજવંદન છે અને 9 વાગ્યે રેલીની શરૂઆત થશે. 4 થી 5 કિલોમીટરનો રૂટ હશે અને ફરીથી કહું છું કે વધારેમાં ટાઈમ 1 કલાકથી વધારે નહીં લાગે. છતાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, 7599999998, એટલે કે 75 7 વખત 9 અને 8. જય હિન્દ.